હેલો ફેમિલી. તમને કહીને લાઈટ ભેગી છે એટલે બધા ચાર્જ કાઢે છે. ફેમિલી અત્યારે છે ને લાઈટ આવી ગઈ છે અને બેન પર દેખાડ છે અને આવું છે. આનું નામ તમને ખબર હોય તો જરાક કમેન્ટ કરી દીજો. બધા થોડોક સપોર્ટ કરતા રહેજો કેમ કે મને છે ને શોખ છે પહેલેથી નથી. યુટ્યુબ ફેમિલી સ્વાગત છે લોગમાં. કેમ છો તમે બધા મજામાં? તો અત્યારે ફેમિલી છે ને આજ વહેલા જાગવું પડ્યું કારણ કે છે ને વિડીયો અપલોડ કરવાનો હોય એટલે છે ને આજ તો 6 વાગે જાગવું પડ્યું. 8 વાગે છે ને આપણા છે ને ડેઈલી વ્લોગ આવશે અને હવે ડેઈલી વ્લોગિંગ કરવાનું વિચારું છું. એટલે છે ને હવે દરરોજ 8 વાગે હવે આપણા વ્લોગ આવશે. પહેલાં 8 વાગે આવતા, હવે છે ને ડેઈલી આવશે. એટલે છે ને હજી 2 લાઇકન ટેપ ન કર્યું હોય ફટાફટ 2 લાઇકન ટેપ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. એટલે છે ને તમને નવા વ્લોગ જોવા મળે એમ. અત્યારે છે ને વહેલા જાગવું પડ્યું તો આજે અપલોડ કરવું કાલ નાખું. હું શેડ્યુલ કરી નાખું મારી રીતે, પણ કાલે અપલોડ કરવાનું ભૂલાઈ ગયું હતું એટલે આજ થોડુંક વહેલા ઉઠવું પડ્યું. બીજું તો કાંઈ નહીં. અત્યારે ફ્રેશ મસ્ત થઈ ગયો છે. હવે બધા ઘરે જાગી જશે એટલે હવે ચા પી લઈ. ફેમિલી વહેલા જાગી જાઓ પછી કાંઈ ચા ને નાસ્તો કરવાનો એવું બધું બાકી છે. એટલે છે ને મારા મમ્મી જાગ્યા છે, બીજા બધા તો હજી સૂતા છે. એટલે હમણાં એ બધા જાગી જાય અને ચા નાસ્તો કરવાનો બાકી છે. તો ફટાફટ હવે ચા નાસ્તો કરી લઈએ. તો ફેમિલી નાસ્તો કરી લીધો છે મસ્ત અને બાકી છે ને મેં થોડો છે ને વાળ કપાવ્યા છે. એટલે તમને આ નવું લુક કેવું લાગ્યું ને આ વાળ કેવી રીતના કપાવ્યા છે કેવો લાગ્યા જરાક ખાસ કરીને કમેન્ટ કરીને કહેજો. મને તો બિલકુલ પસંદ નથી આવ્યા. તમને કેવા લાગી ખાસ કરીને કમેન્ટ કરીને કહેજો. જો વાળ કપાવ્યા મને તો બિલકુલ નથી પસંદ આવ્યો. એટલે કમેન્ટ કરીને ફટાફટ કહી દેજો. ફેમિલી અત્યારે હું એવું છું ધાબા ઉપર ને નાસ્તો કરીને સીધો નવા ધોઈ ગયો તો એટલે કાંઈ શૂટ બૂટ બહુ કર્યો નહીં. અત્યારે અમારો નજારો છે, અત્યારે વાદળા છે. આજ તો સૂર્ય બહાર નથી આવ્યા એટલે છે ને વાદળા છે અને નાઈન સીધો ધાબા ઉપર વયો હતો કેમ કે નજારો મસ્ત થઈ ગયા હતા. એટલે મને પાછું એવું બહુ ગમે એટલે ઘડીક ધાબા ઉપર બેહવા આવ્યો. બાકી આ છે કાંક મારી આવી વિલેજ લાઈફ ને ગમે ને તો સપોર્ટ કરજો થોડોક. તમે બધા થોડોક સપોર્ટ કરતા રહેજો અને કેમ કે મને છે ને શોખ છે પહેલેથી નથી વિડીયો બનાવવાનો, શૂટ કરવાની મજા આવે. એટલે તમે બધા તમારો સપોર્ટ દેખાડજો. ને અત્યારે છે ને માનસીબેન જો મને કાંઈક દેખાડે છે. અહીંયા ઊભા દેખાડે છે. એ એક ફ્રૂટ આવે તો એ છે ને મને દેખાડે છે. અત્યારે લાવ્યા હશે ને એટલે મારા બાપા ગામમાંથી. બાકી તો કાંઈ આપણને બહુ મોટા યુટ્યુબની ઘોડે બોલતા કાંઈ આવડતું નથી વ્લોગમાં. એટલે હજી બોલતા શીખું છું. બાકી તમે બધા સપોર્ટ સારો કરો છો એ કરતા રહેજો. તો અત્યારે ધાબા ઉપર ઘડીક વાર બેસીને પછી જવું નીચે. અત્યારે આપણે નિશાળ જવાનો ટાઈમ થઈ ગયો છે તો નિશાળ જઈ ફટાફટ. એટલે છે ને ફટાફટ છે ને રેડી થઈ જાય અને અત્યારમાં થોડુંક માથું બાથું ઓળી નાખી. દાંત બચત કાંઈ ફેરવાનું ન હોય, ખાલી તેલ નાખી દેવું એટલે રેડી થઈ જાય. બીજું કાંઈ ન હોય, આપણે ખાલી તેલ નાખવાનું હોય. અત્યારે રેડી થઈ ગયા છીએ. આ છે આપણું દફતર. ચોપડા ને એવું હોય એટલે ભણવા જવાનું હોય. બીજું કંઈ હોય નહીં આપણે. તો હાલો નિશાળે ભાગીએ અમે તો ભાઈ જવું તો પડશે ને નિશાળે.
બપ્પા છે ને એમ કરે એટલે સમજી જાઓ જરા કમેન્ટ કરી દઈ એમ કરે એટલે તને નિશાળે જવું પડે તો ભાગ્યે નિશાળે ઘણું બધું ભણીને પછી આવી પાછા ઘરે એટલે ભણી પાછા ઘરે આવ્યો છું તો મળવી પાછા ઘરે આવી તારે. A few inches later. હેલો ફેમિલી, તો અત્યારે ઘરે બી આવ્યો છું ને જમવાનું બાકી છે તો જમવામાં જોઈ એટલે કારણ કે આ છે ને મારા બા આવી ગયા છે ઘરે અને બા અને દાદા આવેલા છે ઘરે એટલે છે ને પેલા જમવા જઈ જમવામાં હું બનાવીશું જોઈ લઈ પેલા છે ને ફેમિલી આ જમવામાં છે પિઝા અને ચટણી પિઝા અને ચટણી આપણને એટલે છે ને જમી લીધું છે અત્યારમાં અને અત્યારમાં જો અહીં કામ ચાલે છે વરસાદ આવી ગયો છે વરસાદ ટાંકો પલળી ગયો તમને દેખાતું હોય છે કારણ કે કેમેરામાં દેખ એટલે વાંચીબેન લે છે વાસણ અને નીકાતા ધોયા બધા જમી લીધું છે એટલે છે ને મારા મમ્મી જો અમને છે ને કપડાં લઈ છે ભાઈ આવા કપડાં તો લેવો પડે ને કારણ કે સુકાઈ ગયા હોય ને ચોમાસામાં માંડ તો કપડાં સુકાતા હોય કપડાં તો લેવા પડે ને કપડાં લઈ છે અત્યારમાં અને નીચે બેન ફરડ દેખાડી છે અને આવું છે આનું નામ તમને ખબર હોય ને જરાક કમેન્ટ કરી દીજો અને દાડમ છે ભાગ પડ્યો જ હોય એટલે ફેમિલી કહીને લાઈટ વહી ગઈ છે એટલે બધા ટાઈમ કાઢે છે હું જો આલુ ખાઉં છું મંચીબેન કામ કરે છે મમ્મી કોપલા લે છે અને પપ્પા બહાર વહી ગયા હમણાં ગામમાં ગયા તો કામ કર સવાર દીની લાઈટ નથી એમ કહી સાહેબ અમારા માનસીબેન ફેમિલી અત્યારે છે ને મોટભાઈ આવી જશે દુકાનેથી ઘરે જમવા તો જોવે ને ભાઈ એટલે જમવા આવેલા છે અત્યારે મને ભૂખ લાગી ગઈ છે એટલે અમારે છે હો ભાઈ દાડમ છે દાડમ છે એટલે છે ને અહીંયા અમારા મમ્મીની લાવેલું મેકેલું હોય એટલે છે ને આપણે થોડોક દાડમના દાડા લઈ લઈએ બપોરના 5 વાગે ભૂખ લાગે છે દરરોજ ભૂખ લાગે એમ તો ફેમિલી મારે છે ને પ્રોબ્લેમ થઈ ગઈ મારા પપ્પાએ કીધું છે ને તારે બાઇક છે ને અહીંયા મૂકવી પડશે તો છે ને હવે આપણે બાઇકની સીધા ફરી ગઈ છે અને સારું કર્યું અહીંયા મૂકવી પડી અને હું પહેલાં છે ને જો હું કહું ને ક્યાં મૂકતો હું પહેલાં છે ને પહેલાં અહીંયા મૂકતો ત્યાંથી છે ને આ બધી માથેથી ધૂળ કરતી તે બધી આખી ગાડી બગડી જતી અને આમથી આમ વરસાદ આવે ને ચોમાસામાં એટલે એ મોટી પ્રોબ્લેમ થતી એટલે છે ને ત્યાં બધે છે ને મારે છે ને બહુ મોટી પ્રોબ્લેમ થતી એટલે છે ને ચોમાસામાં ત્યાં લોસાવાળું રહેતું બધું એટલે છે ને સારી જગ્યામાં હવે મારે છે ને ગાડીનું સેટિંગ કરવું પડશે એક જગ્યાએ મેકવાનું એની જગ્યા ગોતવી પડશે સ્પેશિયલ એટલે છે ને મારે ત્યાં મૂકી દીધી મેં મારા બાપાએ કીધું તારે જગ્યા ફેરવી પડશે ગાડીની એટલે ગાડી મેં ત્યાં મૂકી દીધી ત્યાં રેડી લાગે છે મને બાકી એમ તમને જગ્યા દેખાડું ત્યાંથી કે એટલે કે એને ઓલું થતું એમ જો આપણી બાઇક છે બાઇકનું ધ્યાન રાખવું પડે પપ્પા હાઈકિંગ કોને આપણે બધે લઈ જઈ કોને આપણે એટલે છે ને આપણે ધ્યાન રાખવું પડે તો ફેમિલી અત્યારે છે ને કામ ચાલુ થઈ ગયું છે અહીંયા સિંગ ખોલવાનું જો અત્યારે બધા અહીંયા સિંગ ખોલે છે વાહ બા અને મારા મમ્મી બી સિંગ ખોલે છે જો અને અહીં નાસ્તો હાલે છે અહીં નાસ્તો હાલે છે જો ચા ને રોટલી ને રોટલો ને નાસ્તો ચાલે અહીં સિંગ ખોલે તો ફેમિલી અત્યારે છે ને લાઇટ આવી ગઈ છે અને કયું ફોનમાં ચાર્જર નહોતો એ થઈ જાય કયુંનો ફોનમાં છે ને 23% ચાર્જર હતું આ ફોનમાં એટલે હવે ફોન ઘડીક વાર ચાર્જરમાં મૂકી દઈએ અત્યારે છે ને ફેમિલી મારે છે ને જવાનું છે આપણી બાઇક લઈને છે ને મોટા ભાઈને દેવા જવાનું છે કારણ કે છે ને એને એના મિત્ર હારે છે ને
કે કોકની શોપ ઉપર છે ને કપડાં લેવા જવું છે, એટલે હવે એને એના મિત્ર બેયને હવે શું હોય એટલે છે ને એને આપણી ગાડી બાઇક લઈને જવાનું છે, એટલે મોટા ભાઈએ કીધું એટલે દેવા તો જવી પડે, તો જઈ હાલો ફટાફટ. એનો ફોન એક આવી ગયો છે એટલે ગાડી દઈ આવી, નકર પાછા હમણાં પાછો ફોન આવશે એટલે ફટાફટ જાય. ફેમિલી મોટા ભાઈને ગાડી દઈને હું ઘેરે આવ્યો પણ છે ને આવતા આવતા બહુ મોડું થઈ ગયું છે, કારણ કે અંધારું થઈ ગયું છે એટલે બધા બેસી જશે જમવા. તો મેં છે ને આજ વહેલા જમી લીધું હતું, એટલે છે ને બધા તમને આવડી અમારી લાઈફ સ્ટાઈલ અને બાકી વિલેજ લાઈફ ને તમને ગમતું હોય તો જરાક સપોર્ટ કરજો, અને બસ તો ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળવી કાલના નવા વ્લોગમાં, પાછું એડિટિંગ કરીને પછી સુઈ જવાનું હોય એટલે કાલ નવો વ્લોગ આવશે. એટલે છે ને એ બે લાઇકન ટેપ ન કર્યો એટલે ફેર લાઇકન ટેપ કરી નાખો. સબસ્ક્રાઈબનું બટન છે ને ઓલે ટિંકોરી આવવાની વગર નાખી હોય એટલે છે ને હવે તો મળવી કાલ નવો વ્લોગમાં. ત્યાં સુધીને જય માતાજી, અને હા લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બધાની જય માતાજી, બાય બાય.